નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગુજરાતી ગાલાસ્વાદી પોથીમાં પાઠ 16 કુદરતી એકાંકી, જેના લેખક છે લાભશંકર ઠાકર. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. નીચેના પ્રશ્નના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. પેલું છે બાબુના સ્વર્ગના અનુભવો તમારા શબ્દમાં લખો. તો લખો, એક પુણ્ય બાબુના હાથે થયું, તેના પ્રતાપે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાવો મળ્યો. 2 દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઊંચકી લીધો. આકાશમાં ઉડતા વાદળામાંથી પસાર થતા બાબુને છીંક આવી ગઈ. ત્યાં તો તરત જ એક અપ્સરાએ આવીને એના રેશમી લુગડાથી બાબુનું નાક લૂછ્યું. બાબુએ સ્વર્ગના બગીચાનો આનંદ લીધો. ત્યાંથી બાબુ મહેલમાં દાખલ થયો. આ સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા હતા. ઇન્દ્ર રાજા તરત જ ઊભા થઈ ગયા. તેને આવો બાબુરાજ કહીને એને પ્રેમથી ભેટ્યા. ઇન્દ્ર રાજાની આંખના ઇશારે ફરી નાચગાન શરૂ થયા. દેવાંશીએ મારી વાણીમાં 4 ફૂલ અંબોડેલ સોહે સોહામણી ઝૂલ ગીત મીઠા અવાજમાં ગાયું. બાબુના ગામનો દેવલો સ્વર્ગની અપ્સરા દેવીશ્રી બની ગયો હતો. તે રૂપના અંબાર જેવો હતો. એની આગળ બીજી અપ્સરા ઝાંખી લાગે. પછી ઇન્દ્ર રાજા બાબુને જમવા લઈ ગયા. ત્યાં બાબુને ચોખ્ખા ઘીની ધારવાળું છૂટું ચૂરમું જમાડ્યું. બાબુએ સ્વર્ગના અદ્ભુત ભોજનનો લાભ લીધો. ભોજન બાદ ઇન્દ્ર રાજાએ બાબુને બગલા પાન ખવડાવ્યું. ત્યારબાદ બાબુએ પોતાના બાળપણના મિત્ર દેવલા, કે જે સ્વર્ગની અપ્સરા દેવાંશી બની ગયો હતો, તેની સાથે વાતચીત કરી થોડો આરામ કર્યો અને પછી બાબુને પૃથ્વી લોકમાં પાછું મોકલી દીધો. આમ બાબુએ એક દિવસ સ્વર્ગમાં રહેવાનો આનંદ લીધો. ચાલો વિદ્યાર્થી, પ્રશ્ન નંબર 2 છે. 3-4 વાક્યમાં ઉત્તર લખો. પેલું છે દેવલો દેવલામાંથી દેવાંશી કેવી રીતે બની ગયો. તો લખો, દેવલો ભણતો હતો ત્યારે તેને ગાવાનો ખૂબ જ શોખ હતો. એ સહજ રીતે ગાતો હતો, પરંતુ 2 વર્ષ પહેલા સાપ કરડ્યાથી દેવલો મૃત્યુ પામ્યો હતો. દેવલાની કુદરતી રીતે ગાવાની અદાથી તેણે સ્વર્ગના સ્થાન મળ્યું હતું અને દેવલામાંથી સુંદર અપ્સરા બની ગયો અને એનું નામ દેવાંશી પડ્યું. હવે સ્વર્ગમાં દેવાંશીનું શું સ્થાન હતું? બીજો પ્રશ્ન. તો લખો, સ્વર્ગમાં દેવાંશીનું ઘણું જ માન હતું. તે ખૂબ જ સુરીલું ગીત ગાતી. ઇન્દ્ર રાજાના 4 હાથ એના પર હતા. દેવાંશી એના પ્રિય ભાઈબંધ બાબુ વગર ગમતું ન હતું. એની ઈચ્છા બાબુને સ્વર્ગમાં બોલાવવાની હતી. દેવાંશીના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવાંશીની આ ઈચ્છા પણ પૂરી કરી દીધી. તેને લીધે તેને સ્વર્ગનું સ્થાન મળ્યું. ત્રીજું, દેવાંશીએ બાબુ સાથેની દોસ્તી કેવી રીતે નિભાવી? તમારા શબ્દમાં વર્ણવો. તો લખો, દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું. દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી. ઇન્દ્ર રાજાએ બાબુને દેવલા સાથે એક દિવસથી સ્વર્ગમાં રહેવાનો લાહો આપ્યો. આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી. ચોથું, દેવાંશીએ બાબુને વિદાય આપતા શિખામણ આપી. તો લખો, દેવાંશીએ બાબુને શિખામણ આપી કે તું પુણ્ય કરજે, પણ કરવા ખાતરની પુણ્યની વિચાર પણ નહીં કરતો. પુણ્ય આપોઆપ જ થવો જોઈએ, કુદરતી. ચાલો હવે એક વાક્યમાં ઉત્તર. કુદરતી એકાંકીના લેખકનું નામ તો કે લાભશંકર ઠાકર. સાહિત્ય પ્રકાર તો કે એકાંકી. પછી બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો? તો કે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં અપ્સરા દેવાંશી બની ગયો. ચોથું, મારા બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ, એની બહુ યાદ આવે છે, એની તેડાઓ. આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? તો આ વાક્ય દેવાંશી દેવલો બોલે છે અને ઇન્દ્ર રાજાને કહે છે. પાંચમું, સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પૂર્ણ ગણાય? તો કે સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે સહજતાથી થયેલું સત્કાર્ય પુણ્ય ગણાય. છઠ્ઠું, બાબુનું કયું પુણ્ય કાર્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું? તો બાબુએ એક દિવસ પેશાબ કરતા ડગલા ખસીને એક કીડીને મરતા બચાવ્યું. તેનું આ પુણ્ય કર્મ તેના સ્વર્ગમાં લઈ ગયું. સાતમું, ઇન્દ્ર રાજાએ બાબુને ક્યાં બેસાડ્યો? તો લખો, ઇન્દ્ર રાજાએ બાબુને પોતાની પાસેના સિંહાસન પર પોતાની બાજુમાં બેસાડ્યો. આઠમો, દેવાંશીએ બાબુને સ્વર્ગમાં આવવા માટે શું સલાહ આપી? તો દેવાંશીએ બાબુને સ્વર્ગમાં આવવા માટે કુદરતે પુણ્ય કાર્ય કરવાની સલાહ આપી. નવમું, પરસોત્તમ ઠાકર ડાક્ટરે બાબુને તપાસી શું લાવવા કહ્યું? પરસોત્તમ ડાક્ટરે બાબુને તપાસી ગંગાજળ લાવવા કહ્યું. દેવદૂતો બાબુને ક્યાં લઈ ગયા? તો કે દેવદૂતો બાબુને ફૂલોની જેમ ઉંચકીને સ્વર્ગમાં લઈ ગયા. 11મું, સ્વર્ગમાં સિંહાસન ઉપર કોણ બિરાજેલા હતા? તો કે સ્વર્ગમાં સિંહાસન ઉપર ઇન્દ્ર રાજા બિરાજેલા હતા. જમી લીધા પછી ઇન્દ્ર રાજાએ શું ખાધું? તો કે જમી લીધા પછી ઇન્દ્ર રાજાએ બંગલા પાન ખાધા. 13મું, સૌ ગયા પછી કાશીફઈએ શું બનાવવા આંધણ મૂક્યું? તો કે સૌ ગયા પછી કાશીફઈએ લાપસી બનાવવા આંધણ મૂક્યું. ચાલો હવે જોડકા લખવાના છે વિદ્યાર્થી મિત્રો. લખો, કાશી. કાશી તો લખો, સાચું છે, ન કર્યા વિના કઈ સ્વર્ગે જવાય. ચંદુ, બધા શાંતિ રાખો, એનો જીવમાં જીવ આવી રહ્યો છે. દેવલો, માટે પુનઃ કરજે, પણ જોજે કરવા ખાતર ન કરીશ. હરિલાલ, માણસ નાચગાન કરે એમાંય સ્વર્ગ મળી જાય. કૃપાંશ શંકર, આ આપણો આખો જન્મારો સંસારમાં કીડાની જેમ જીવ્યા કરીએ છીએ.
ચાલો હવે પેલી ખાલી જગ્યા. દેવલો સ્વર્ગમાં દેવાંશી નામે અપ્સરા બની ગયો. લાભ શકર ઠાકરનું ઉપનામ પુનર્વસુ છે. ખારા ગોઢાના મેળામાં દેવલો સ્ત્રીના કપડાં પહેરીને નાચતો. કુદરતી પાઠનું સાહિત્ય પ્રકાર એકાંકી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો જોડણી લખો. મુઝારો, પૃથ્વીલોક, સિંહાસન અને દેવાંશી. ચાલો પછી આ રીતે ધ્વનિ કટકો તમારે છૂટા પાડવાના છે, જોઈને છૂટા પાડી શકો છો. પછી રેખાંકિત સંજ્ઞાના પ્રકાર. નરસિંહનો છોકરો, નરસિંહ તો કે વ્યક્તિવાચક. વાદળાની ઠંડકથી, ઠંડકથી ભાવવાચક. લે ભાઈ ચા સૂટ તો કે દ્રવ્યવાચક. હવે ભાવવાચક સંજ્ઞા. વાદળી મીઠાશ અને લાપસી તો કે મીઠાશ. ક્રિયાવાચક તો કે ગાયન. ચાલો વિશેષણનો પ્રકાર. ત્યારે એની પાછળ 24 ગામની નાત ગયેલી. 24 તો કે સંખ્યાવાચક. દેવદૂતોએ મારા હાથ બાવડેથી ચાલેલા. મારા તો કે સાર્વનામિક. અંબોડલે સોએ સોહામણી ઝૂલ, સોહામણી તો કે ગુણવાચક. દેવાંશી હારે થોડો આરામ કરો, થોડો તો કે પ્રમાણવાચક. ચાલો હવે સંધિ છોડો અને જોડો. સિંહાસન તો સિંહ પ્લસ આસન. દેવાંશી દેવ પ્લસ અંશી. મનોકામના મનઃ પ્લસ કામના. ઉપાસના ઉપાસના. પછી છે સમાનાર્થી. ઠાઠડી તો કે નનામી. નવેરી તો કે ખાડ. રસમ તો કે રિવાજ. સોડમ તો કે સુગંધ. ભાઈબંધ તો કે મિત્ર. અઘરું તો કે કપરો. અદા તો કે છટા. વાડ તો કે કેશ. ઠાઠ તો કે ભપકો. નારિયેળ તો કે શ્રીફળ. ચાલો હવે સર્વનામનો શોધી એનો પ્રકાર. ઓણ સાલ પેલો ચમન ચક્કી માંદો પડેલો. આ બધા બાબુને બેઠો કહે છે. બધા પુરુષવાચક. હું તો ટગર ટગર ડાબા જમણા દેવદૂતોની સામે જોયા કરું. હું પુરુષવાચક. ખબર છે ઈ કોણ હતું. ઈ કોણ પુરુષવાચક. અનિશ્ચિત વાચક. તમને મહેમાન ગતિ તેડ્યા છે. તમને પુરુષવાચક. ચલો હવે છે રૂઢિપ્રયોગોના સાચા અર્થ. છળી જવું તો કે ચોકી જવું. જીવમાં જીવાવું તો કે ભય દૂર થતા નિરાશ થવી. ચલો હવે રૂઢિપ્રયોગનો અર્થ. વિગતવાર ખુલાસો કરીને કહો તો કે ફોક પાડીને વાત કરવી. ફોડ પાડીને વાત કરવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મંગળ પ્રસંગે હાથના કાંડા પર બાંધવામાં આવતું 2-3 રંગનું નાડું તો કે નાડા છડી. સવાર બપોર અને સાંજે એમ 3 વાર કરાતી સંધ્યા વંદના તો કે ત્રિકાલ સંધ્યા. ચલો હવે રવાનું કાર્ય. બૈરાનો રોકડનો અવાજ બંધ થાય. રોકડ. કકડાટ કરશો તો મૂંઝાઈ જશે. કકડાટ. એ આ ઈના હોઠ પણ ફફડે છે. ફફડે. ટાઢા બોળવાદામાંથી સર સરને ઊંચે ઊંચે અમે ઉડતા હતા. સર સર. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સમાસ. હળદર મીઠું દ્વંદ્વ. મા બાપ દ્વંદ્વ. દેવદૂત તત્પુરુષ. ડાબા જમણી દ્વંદ્વ. ઇન્દ્ર રાજા કર્મધારે. સિંહાસન મધ્યમ પદ લોપે. હવે પાછું સમાસ. નાચ ગાન તો કે દ્વંદ્વ. પૃથ્વીલોક તો કે તત્પુરુષ. નાનું મોટું દ્વંદ્વ. મનોકામના તત્પુરુષ. ત્રિકાલ તો કે દ્વિગુ. ત્રિકાલ સંધ્યા તો કે તત્પુરુષ. ચલો હવે શિષ્ટરૂપ તળપદા શબ્દ. ઈની તો કે એની. ભાઈ તો કે ભાઈ. ગયા તો કે ગયા. રાડું તો કે બૂમ. કહું છું તો કે કહું છું. બેહો તો કે બેસો. થયા તો કે થયા. બહુ તો કે બહુ. હરખ તો કે હર્ષ. પાહે તો કે પાસે. લૂ તો કે લૂછવું. અતારની તો કે અત્યારની. કીયું તો કે કયું. તઈ ત્યારે. હંગાથે સાથે. ડીંગ તો કે દંગ. ચાલો વિરોધી શબ્દ. હર્ષ શોક. સુરીલું બેસુરું. મીઠાશ કડવા. સ્વર્ગ નર્ક. મિત્ર શત્રુ. પાપ પુણ્ય. રૂપાળો કદરૂપો. માન અપમાન. કડક નરમ. ખબર બેખબર. ચાલો લિંગ ઓળખાવો. છીંક તો કે સ્ત્રીલિંગ. નાડા છોડી સ્ત્રીલિંગ. નાળિયેર નપુસકલિંગ. પાણી નપુસકલિંગ. ખાટલો પુલિંગ. અક્કલ સ્ત્રીલિંગ. મેળો પુલિંગ. ટૂપ નપુસકલિંગ. પ્રશ્ન નંબર 15. માંગ્યા મુજબ વાક્ય બનાવ. તું થાકી જઈશ. ભાવે વાક્ય. તારાથી થાકી જવાશે. હરિલાલ પંખો નાખે છે. કર્મણી વાક્ય. હરિલાલથી પંખો નખાય છે. ચલો આપણો બાબુ તો જીવે છે. નિષેધ વાક્ય બનાવો. આપણો બાબુ તો મરી ગયો નથી. મારા હાથ તો છૂટા નહોતા. વિધિ વાક્ય. મારા હાથ તો બાંધેલા હતા. હવે અલંકાર ઓળખાવો. દેવદૂતોએ મને ફૂલની જેમ ઊંચકી લીધો. ઉપમા. ખાર ગોઢાના મેળામાં જેવો લાગતો તો ને એવો જ. ઉપમા. બીજી બધી અપ્સરા એની પાસે ઝાંખી લાગે. વ્યતિ રાખે. ચલો હવે કયું ઉપમા અલંકારનું ઉદાહરણ નથી તો કે મારી વેણીમાં 4 ફૂલ. અંબોડલે સોહે સોહામણી ઝૂલ. ચાલો હવે છે સંકુલ સાદા કે સંયુક્ત વાક્યમાં. બૈરાનો રોકડ અવાજ બંધ થાય છે તો કે સાદું. હું તો મૂંઝાઈ ગયો ને જ્યારે એના મોઢા સામે જોયું ત્યારે તો ડીંગ જ થઈ ગયો. તો સંયુક્ત અને સંકુલ. એક અપ્સરા ઉડતીકને આવી પહોંચી અને એના રેશમી લુગડાથી મારું નાક લૂછ્યું. સંયુક્ત. માળો દીવલો ઈને ઈ સા પુનઃ ફર્યા હશે કે સ્વર્ગ મળી ગયું. સંયુક્ત. ચાલો હવે કાળ અવસ્થા. આપણો બાબુ તો જીવે છે. વર્તમાન કાળ. આવો બાબુરાજ એમ કહીને બથમાં લીધો. ભૂતકાળ. મને તો ગળે ડૂમો જ બાજી ગયો. ભૂતકાળ.
ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.